આ ડોક્ટરોનું તો ધ્યાન રાખવું પડે. ડોક્ટર તો હલવાડી જ દેતા આપણને. હલવાડી જ દે એ ઓપરેશન કરે તો લાઈનો કીધું પાછું થાત એમાં તમારે. બંસીબેન ખાટું નહીં ખાતી હો બેટા. હું નહીં ખાઈ ગઈ ખાવાય નહીં. તો હાલો હવે આપણે બધે જમી લઈ. આમાં કેટલી નહીં ઝારે ઓલી આવે ને આમાં બીટા વાળી ઈ મોડી આવે છે હાવ. આ ઓર્ગેનિક કોને કહેવાય? ખાતરમાં ખાલી જે આપણે ગાયું ભેંસનું ખાતર હોય ને એમાંથી હોય ને એને ઓર્ગેનિક કહેવાય. હલો ગાઈઝ, કેમ છો? મજામાં જશો? તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે બંસીબેનને બતાવવાનું હતું ત્યાં જઈ આવ્યા છીએ, કારણ કે આપણે એને દવાખાને જવાનું હતું એ બંધ રાખ્યું અને આપણે આયુર્વેદમાં લઈ ગયા હતા. કા જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જ છીએ, નથી મજા એવું છે. એને જો વાહમાં કેટલા પાછો પાટો લગાડી દીધો છે. આ ત્રીજો છે, હજી એક વાર કીધું આવવાનું એટલે થઈ જાય આવ રેડી. ફેર છે ને પણ આપણે ફેર છે ને રગમાં હજી કે હોજો છે. એ હોજો બોજો નીકળી જાય. હવે આપણે બંસીબેનની એને સારું છે કે સવારમાં આપણે બતાવીએ પછીથી સારું. આ ડોક્ટરોનું તો ધ્યાન રાખવું પડે. ડોક્ટર તો હલવાડી જ દેતા આપણને. હલવાડી જ દે. એ ઓપરેશન કરે તો લાઈનો કીધું પાછું થાત એમાં તમારે. તો હવારમાં જઈ આવ્યા, સારું થયું ઉપાધિની. ક્યાં ગઈ? એ બેઠી બેન. તો સારું છે ને? સારું જોઈને ઘડીક સારું છે, મજા લઈને. તો એવું બધું છે. અમારે બંસીબેનને જો આની ત્યાં ગયા એટલે અમને રાહત મળી ગઈ. તમારે જો આવું કંઈ હોય તો જલ્દી ડિસિઝન નહીં લેવાનું, પહેલાં વિચાર કરી લેવાનો કે તમારે જો કાંઈ હોય તો અમને કહેજો, અમે તમને બતાવી દઈશું. કયું ગામ છે? જામકા. અમારે અહીંથી તમે ડડાઈને જાઓ ને એટલે જામકા આડું આવે અને તમને એવું હોય તો અમને મેસેજ કરી દેજો, અમે તમે એનું એડ્રેસ કહી દેવું. બરાબર ને? આજે જો અમારે સરેગવાનું લાવ્યો છું. તમે જ લાવ્યા છો. સરેગવાની કઢીનું વાળું શાક બને, ઓલું નહીં કરતી, શેણાનો લોટ વાળું. આપણને કઢી વાળું હોય ને રોટલો હોય ને એટલે મજા જ આવે. પણ એ આ સિંગ છે ને પછી હુકાઈ જાય એટલે ખાવાની મજા ન આવે. બે ભાગ કરીને કરવાની. હા, બે ભાગ કરીને એમાંથી આપણે ઓલું બી કાઢી નાખવાની. સંતોષને હવે ઓલું ટેટી બતાય. આ મિત્રોને અમારી ઓરિજિનલ ઓર્ગેનિક ઓર્ગેનિક કહેવાય ને. જો આ ટેટી અમારા મામાએ મોકલાવી છે. આ અમારી બહુ મસ્ત મજાની ઓર્ગેનિક છે, દવા વગરની. અત્યારે આપણે નથી ખાવી, આપણે જમીન રાતે 10-11 વાગે ખાઈને. આ ઓર્ગેનિક કોને કહેવાય? ખાતરમાં ખાલી જે આપણે ગાયું ભેંસનું ખાતર હોય ને એમાંથી હોય ને એને ઓર્ગેનિક કહેવાય. ગામડાને ન ખબર પડે તમને. એટલે હું કહું છું આમાં આવે ને ઈ હારી આવે છે અને આમાં લીટા વાળે આપણે એમ થાય ને ઈ મીઠી પણ આ મીઠી હોય છે. એવું હોય? હા, જો બંસીબેન આવ્યા. તો અમારે બંસીબેન આવી કે કેમ રહ્યું બેન? તો વાંધો નહીં. ઓલા કરતા સારું પડશે કે તને કેમ લાગે? તને એમ લાગે છે કે સારું થઈ જાય? પણ તું બધું ખાટું ખાવાની તને ના પાડી, ખબર છે ને? હે પેપ્સી એટલે પેપ્સીમાં બધું એવું જ આવે. એટલે હવે ખાતી ને નકર તારો વારો પડી જાય. સમજાઈ ગયું ને? તો એવું છે મિત્રો. અમારે બેનને કાંઈ પરેજી રાખતી નથી ને પછી ખાટું ને એવું ખાધા કરે ને એને ચોખ્ખી ના પાડી છે. તને ખબર છે ને? હું તો ખાતી જ નથી કાંઈ. તારી વાત નથી કરતો. તને તેને શું કીધું તું ખબર છે ને? બંસીને શું કીધું તું? ખાટી હતી તો પપ્પાને શું ખાતી દેશે? તો વાંધો નહીં. એટલે ખાવાનું પછી છે ને એને શું કીધું સારું થઈ જાય ને પછી તમારે ખાવાનું જ છે. એટલે ધ્યાન રાખો. મેંગો જ હતી, મેં જોઈ લીધી. ઓછી આવ્યો ને મને ખબર પડી ગઈ મેંગો જ છે. એટલે ધ્યાન રાખવું. એટલે આપણે સારું થઈ જાય ને પૈસાનું પાણી ખોટું થાય નહીં. આપણે કેમ પૈસા કરી ખબર છે ને? એ તો એને દુખે ને ખબર જ હોય. મને કેમ દુખે તું બધું મૂકી દઉં ખાવાનું. તો મિત્રો હાલો સરસ મજાની સાકર ટેટી ખાવા. તો હાલો હવે ટેટીનો થોડોક ઘણો સ્વાદ લઈ લઈ. મિત્રો અમારે જો હરેજવાનું શાક બનાવવાનું હતું, મેડમે બધું ફેરવી નાખ્યું. આવું જો હતું અડદની દાળ ને રોટલા કરી દીધા. કાલ અડદ ખાધી હતી ને? શું ખાધું હતું? કાલ કઢી ખાધી હતી આપણે, યાદ છે? એટલે આપણે આવું કરી નાખ્યું એમ ને? એટલે આજે આવે પછી કાલ પાસ કઢી કરે. મારે છે ને કઢીને ખાવાનું મન હતું હરેકવાનું, પણ બધું વીકી નાખ્યું. આને ઓલે બધું થયું. આ શું છે? હે ખાવા છે ને તમારે ટ્રાય ખાશે. દિલ પસંદ. તો જો સરસ મજાની દાળ બનાવી છે. બે જાતની તો દાળ બનાવી છે. સાદું છે એટલે વાંધો ને. બીજું અડદની દાળ વઘારેલી, હાદી, પછી તુરિયાનું શાક, રોટલા,
મરચા ડુંગળી કર્યા જ કરો તમે તારે મારો રોટલો બળી જાય આરાધના બેન બેસી ગયા છે ને બંસી બેન ખાટું નહીં ખાતી હો બેટા. હું નહીં ખાઈ ગઈ ખાવાય નહીં તો હાલો હવે આપણે બધે જમી લઈ. ચાલો બધે જમવા. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને અત્યારે રાતના વાગી ગયા છે 10. તો એ અમારી મેડમ હજી મહેલમાં આવ્યા નથી. શું કરે છે જોઈએ આપણે. કેમ 10 વાગ્યા તો તમે શું કરો છો? ડબ્બા ખાલી કર્યા હોય ઉટકવા નાખ્યા હોય લોટ દળાવવાનો હોય ઠીક. એવું તો અમારે સારું જ રહી મેં કહ્યું આજ મહેલમાં આવ્યા નહીં રાણી. રાત કામ છે હે? અત્યારે તો નાખું સવાર ઓછું રહી ને બરાબર બરાબર. અમારે એવું હોય બાઈને તારે કામ કરે જ રાખવાનું. ડબ્બા શું કરવાનું બેનું કઈ ગઈ? દાદાને રૂમમાં ઠીક. ટીવી જોતી છે. નવીન ચાલુ કર્યું છે ને તે. ઠીક. હા તો હાસું નકર મેં કહ્યું હવે બેનને. તો મસાલા ટાઈમ આવ્યો છે હા મરચું લેવાનું હા. હળદર, ધાણા જીરું તો એવું બધું બોલમાં પછી મને નીંદ જ નહીં આવે. તો વ્યવહાર થાય થાય જ તે હા. મસાલા ટાઈમ આવ્યો છે તો મસાલા ટાઈમે હવે તમે શું કરી? પછી અથાણાનો ટાઈમ આવશે હા પછી અથાણા કરશું આપણે જાજુ આઠણો તો કોઈ દી આખું વર્ષ જોયું જ નથી ને આઠણાનો બધો ટાઈમ તો આવે પણ કઈ દી ખાવા માટે ભાડ્યું નથી. 2 મહિના થાય બધું પૂરું થઈ જાય. હોય છે પણ ખાવા રાખીએ ને પણ ગરમીને લીધે બગડી ગયું છે આ વખતે ઠીક એવું છે એમ એટલે ને? આપણે ઝાઝુ બનાવવાનું નથી ખાવા પૂરતી 2-3 મહિનાનું જ બનાવું છે મારે ઠીક. હોને ઉપાધિ ન કરતા કે ઝાઝો ખર્ચો ઉપાધિ તો હું ક્યાં કરું છું? તમારે ક્યાં ઉપાધિ કરો તું ઉપાધિ કરાય છો ઉપાધિ? મસાલા ટાઈમે તો તમને મસાલાનું કેવું પડે ને. મસાલા ટાઈમમાં તો હું ને તારે મરચા ને હળદર ને કંકુ. ઓલો કંકુ મરચા હળદર રાઈ જીરું હમ. એવું બધું લઈ આવજો ને વાંધો નહીં. બીજું હું હવે એ તો લેવું જ જોઈશે વ્યવહારે તો એ તો બધે લેતા આવે ને આપણે લેવું જ પછી પડશે. બાજરાનું કઈ કરી લેવું જોઈએ બાજરાનો થોડો કોટો લેવો છે ને એ તો ખવાય છે પણ હજી પૂરું કરી નાખ્યું. ના રે છે હજી એમ થોડું ખવાય છે ઠીક ઠીક. આ તો આગળ પાછળ રાખવું પડે માન. અનાજ રાખવું પડે બીજું ન હોય ને તો હાલે બરાબર બરાબર. પૈસા ન હોય તો હાલે પણ પૈસા ન હોય તો હાલે. આમ કરીને લઈ લે. પૈસા 500 નોટ અઠવાડિયું થાય ને તો 2 વાર 500 ને માગી લે. પછી કે પૈસા ન હોય તો હાલશે. આવું બધું છે. લગ્ન કરીએ ને તો આવું બધું સહન કરવું પડે કા. એવું છે હમ. ઠીક તમારા બાયું હારું લગ્ન કરીને હારી ગયા એટલે પાપાની જવાબદારી પૂરી. પછી ભલે મારો દીકરો બળ કર્યા કરે. કળયુગ થી હાલ્યું આવે છે નજે હાલતું રહે છે હમ. કે તમે નવીન નથી કર્યું કે કળયુગથી નહીં યુગે યુગથી હાલવું હવે એમ શીખી જા બોલતા. યુગથી કેવું યુગોથી હાલ્યું આવે છે એમ. એ તો છે જ તે ને પણ તારે મારી પાસે બધું અભ્યાસ કરવો પડે. તમારે અભ્યાસ કરવો મને છે ને મારું મગજ કામ જ નથી કરતો હમ. ઓછો થતો જાય તેમ કામ કરવા બદલે તારી વાત થાય ભાઈ. તારો અત્યારે મગજ તારો મગજ છે નથી ઠીક તો આ શું મને એમ છે આ મગજ મગજ કેમ કરે? નથી જ તે ને વિયો ગયો હતો બહુ હતો કા બહુ હતો વિયો ગયો વિચારીને. તમે ટક 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 કરી કરીને વિયો ગયો મારો ટક ટક કોઈ દી હું કર્યો નહીં. મારે તો ઘડીક બપોરે ખાવા આવું ને રાતે ઘડીક આવું એ જ. બાકી તો ઘડીક આવું ત્યારે આપણે દુકાને જ ચાલો ભાગ હોય. તે ઘેરે રહીને કોણ ના પડે હમ. તો છે ને હવે ઊંઘ થોડું આવે. કામ કરી આવું હા છે હજી બાકી છે મારું કામ ઠીક ઠીક. ઢાંકવું નહીં પડે આ તો ઉપડો આપણે વીડિયાની આયા એન કરી એન દો કરી દી. કાલે પાછા ફરી મળીએ તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એકાદી કોમેન્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે. તો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. આવજો બાય બાય.